વાહ 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 રેરા વાહ. રીડેવલપમેન્ટના જૂના સભ્યોને મોજ પડી જાય એવો ચુકાદો રેરા દ્વારા આપવામાં આવ્યો છે. અને આ ચુકાદો એવો છે કે જે જૂના 2 ચુકાદા છે એને રિવર્સ કરી નાખ્યા છે. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે રીડેવલપમેન્ટમાં જૂના સભ્યો છે એ લોકોને પણ રેરામાં ન્યાય મેળવવાનો અધિકાર છે. અગાઉના 2 ચુકાદામાં રેરા એવું કીધું હતું કે જે બહુ જ નિરાશાજનક ચુકાદા હતા અને લોકો બહુ નિરાશ થઈ ગયા હતા કે ભાઈ જૂનું બાંધકામ હોય એમાં રીડેવલપમેન્ટ થાય તો જે જૂના રહેનારા હોય એ લોકો સહપ્રાયોજક કહેવાય, એટલે એમને રેરામાં આવવાનો હુકુમ જ નથી. પણ અમદાવાદના નિર્ણયનગર ખાતે આવેલા એન્ટિલિયા સોસાયટી જે નવી બની છે, જે પહેલા સોમ ગોકુળ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હતી, એમાં 2 સભ્યો જે જૂના હતા એને ન્યાયની માંગણી કરતી રેરામાં અરજી કરી હતી. કારણ કે બિલ્ડર એમના નામનો દસ્તાવેજ નહોતા કરી આપતા, અમુક કારણોસર લીગલ ડિસ્પ્યુટ હતા એટલા માટે. પણ રેરાએ બિલ્ડરનો વાંધો કાઢી નાખ્યો. બિલ્ડર એવું કીધું હતું કે આ તો કો પ્રમોટર કહેવાય, એટલે એમને રેરામાં આવવાનો પેલું કહેવાય ને કે હક નથી. પરંતુ રેરાએ સ્પષ્ટ કહી દીધું કે જે પ્રોજેક્ટનું રેરામાં રજીસ્ટ્રેશન થાય, એલિમેન્ટ ઓફ સેલ હોય, તો જે પણ એના રહેનારા હોય, જૂના હોય કે નવા હોય, એ લોકોને અહીંયા રેરામાં આવવાનો હક છે ને રેરાને ન્યાય આપવાની હુકુમત બને છે.